અત્યારે ગિરનારની ગોદમાં વઘારેલી ખીચડી તળેલા છોરા શું કરે છે? કેવી ખીચડી રોગન ઝીણા બાવાની મોઢીથી થોડુંક અત્યારે તરુણભાઈ ને જો હાલવામાં એવી મજા આવી છે ને. આ ઓકળું છે. નમસ્કાર મિત્રો, જય ગિરનારી. એકવાર ફરીથી સ્વાગત છે આપનું આપની ચેનલ વૈરાગ બ્લોગમાં. વિડીયોના આગલા ભાગમાં અમે લોકોએ પરિક્રમાની શરૂઆત કરીને ઝીણા બાવાની મઢી સુધીની મુસાફરી આપને બતાવી હતી. હાલ અમે લોકો પરિક્રમાના પહેલા પડાવ ઝીણા બાવાની મઢીએ પહોંચીને બપોરના જમવાની તૈયારી કરી રહ્યા છીએ. જમવામાં અમે લોકો બાજરીના રોટલા અને રીંગણા બટેટાનું શાક બનાવી રહ્યા છીએ. તાપડી નહીં તાવડી કા તાવડી તપી બાજરાના લોટ મળે. રોટલા બનાવવા માટે બાજરાનો લોટ અને તમામ જરૂરી શાકભાજી, મરી મસાલા અને જરૂરી વાસણો અમે અમારી સાથે જ લાવ્યા હતા. જો તમે લોકો રસોઈ બનાવવા ન માંગતા હોય તો રસ્તામાં ઘણા અન્નક્ષેત્રો મળશે જ્યાં તમે પ્રસાદી લઈ શકો છો. બપોરે બધા જમીને હોઈ ગયા છે. હાલ અમારો બાજરીનો રોટલો ટીપીને બની રહ્યો છે અને રીંગણ બટેટાના શાકમાં મરચું, મીઠું, હળદર વગેરે મસાલા ઉમેરીને તૈયાર થઈ રહ્યું છે. રસાવાળું બનાવજો એટલે સેજ છોડીને ખાઈ લેવાનું. ગિરનારની આ પરિક્રમામાં હાલના સમયમાં પણ ઘણા સાધુ સંતો સરસામાન લીધા વગર પરિક્રમાનો અનેરો આનંદ લે છે. જય ગિરનારી મિત્રો, અત્યારે અમે ઝીણા બાવાની મઢી વટી ગયા છીએ. હવે ત્યાં રાત્રિ રોકાણ કરવા માટે રોકાણા. હવે અત્યારે અમે રાતે વઘારેલી ખીચડી બનાવી ખાઈ પી અને સૂઈ જઈશું. બપોરે અમે 12:30 આસપાસ પહોંચી ગયા હતા. 12:30 પછી રસોઈ બનાવી, રોટલા બનાવ્યા, રીંગણા બટેટાનું શાક બનાવ્યું. એ બધું મેં બનાવ્યું. આને ક્યાં આવડે કંઈ. અત્યારે જો આ વઘારેલી ખીચડી ચાલુ થઈ ગઈ છે. અત્યારે મરચાંનો વઘાર થઈ રહ્યો છે. મરચાંનો નહીં, આપણે ચડવાના છે. તેલમાં ડુંગળી, બટેટા, મરચાં, એની ઉપર થોડુંક હળદર, હજી થોડીક હળદર, પછી મીઠું નાખીને પછી મસાલો, લસણવાળો મસાલો, લસણ ખાંડી ભેગું નાખી અને પછી થોડોક ટાઈમ સાતળવા દેવાનું. અમારે ગુજરાતીમાં, દેશી ગુજરાતીમાં એમ કે હળહળવા દેવાનું. દેશી ચૂલાની રસોઈ. શાક અત્યારે કમ્પ્લીટ ચડી ગયું છે. હવે એમાં થોડું પાણી નાખીશું. પાણી બસ હાલો, આપી પાણી નાખી દઈએ. હાલા, પાણી નાખી દીધું.
અહીંયા બાજુમાં બીજો ચૂલો ચાલુ છે. એવી જ રીતે ઘણા લોકો અત્યારે આગળની તરફ વધી રહ્યા છે. આ લોકો પણ અમારી જોડે જ બપોર પહોંચી ગયા હતા. પછી અત્યારે આરામ કરીને હવે સાંજની રસોઈ બનાવી રહ્યા છે. જય ગિરનારી મિત્રો, અત્યારે જ મેં એક વાંદરો જોયો. જોઈ છે ને, આ વાંદરાને 2 હાથ 2 પગ, ખાલી એક પૂંછડી નથી. એ ભાઈ, તમારી પૂંછડી ક્યાં ગઈ? એમને નથી ભાઈ, કોકને મળી હોય તો આપી દેજો. ધમધમે નગારા રે. ચાલો મિત્રો, અત્યારે ગિરનારની ગોદમાં વઘારેલી ખીચડી, તળેલા મરચાંનો આનંદ લઈ રહ્યા છીએ. અત્યારે સુગંધ એટલી આવે ને કે રહેવાતું નથી, ખાવાનું મન એવું થયું એમ. આ અમારું કિચન, આ અમારો બેડરૂમ. હા, હોઈ જવાનું. એક છોરા શું કરે છે? કેવી ખીચડી? એ તમારી મીઠી કરતા લાગે બોલવાનું. બે ક્યારનો સોળો છો, ખાતા તો એ કઈ નથી. અમારું હાલે ઉડી હોય. અત્યારે અમે રાત્રિ રોકાણ ઝીણા બાવાની મોઢીથી થોડુંક આગળ કર્યું હતું. તો આ છે રાતનો નજારો. રાતે પણ ઘણી જગ્યાએ, મોસ્ટ ઓફ વધારે પડતી જગ્યાએ તો લાઇટો મળી જ જાય છે. અમુક એવા હવાઉરું જગ્યા આવે છે કે જ્યાં લાઇટો તમને નથી મળતી. આ જો, લાઇટની પણ પૂરેપૂરી સુવિધા મળી જાય છે. અને આટલામાં તો તમને વસ્તુ પણ બધી મળી જાય છે. આ ટેન્ટમાં અમે રાત્રિ રોકાણ કરવાના છીએ. અને આ જગ્યાએ અમારું રસોડું હતું. અત્યારે તો અંધારું થઈ ગયું એટલે ના દેખાય. અને અત્યારે અમે લૂડો રમી રહ્યા છીએ. મિત્રો, રાતે અમારા ટેન્ટનો આખો વ્યૂ છે. જો અહીંયા અમારા ભાનુભા ઉતા છે, મોબાઈલ જોવે છે. સામે અમારું રસોડાનું કામકાજ પૂરું થઈ ગયું, પછી વાસણ ગોઠવી દીધા છે. અહીંયા પાણી છે અને આ અમારો ગેટ છે. પછી આ 3 જણા સુવે એટલી જગ્યા છે અહીંયા. 3 જણા આરામથી સુઈ જાય. 4 પણ સુઈ જાય. પણ અત્યારે 3 જણા સુતા છે એવું. સાઈડમાં આ સાઈડ જગ્યા છે, અહીંયા ઉપર જગ્યા છે. ટેન્ટમાં તો જાણો તો 4-5 જણા તો આરામથી, 4 જણા તો આરામથી સુઈ શકે એટલી જગ્યા છે. એટલે ટેન્ટના પૈસા તો વસૂલ છે અમારા માટે. અહીંયા અમારે એક નાની એવી લાઈટ લગાવી હતી. જો બીજી ઘોડીની શરૂઆત થઈ ગઈ છે. હાલો ધીરે ધીરે.
હાલ સવારના 6:30 વાગ્યા બીજી ઘોડીએ પહોંચી ગયા. આ બીજી ઘોડીની ભીડ જોવા મળે. અત્યારે અહીંયા રસ્તો જ એટલો ખરાબ છે. ખરાબ એટલે અઘરો એટલો છે કે નકરા પથ્થરવાળો રસ્તો છે, એટલે માણસો ધીમે ધીમે ચાલે. એના હિસાબે ગરદી થોડીક વધી ગઈ છે. માણસો અલગ અલગ જગ્યાએ સીધા રસ્તા ગોતી ચાલવા ધીમે ધીમે. હો બટા, હાલ બીજી ઘોડીમાં અત્યારે ભીડ બહુ થઈ ગઈ. અત્યારે હાલ આ બાજુ બહુ ભીડ હોવાના કારણે એક નાનો એવો શોર્ટકટ લીધો છે. જોઈએ હવે આ શોર્ટકટ કેવો સહેલો પડે છે કે અઘરો. સારો વાંધો નહીં. હવે હા, થોડી ધ્યાન રાખીને ધીરે ધીરે ચાલવું પડે એવું છે. જય ગિરનારી. શોર્ટકટ થોડો ખેલો પડ્યો, વાંધો નથી આવ્યો. ગરદીના હિસાબે અમે થોડા પહેલી ઘોડી કરતા બીજી ઘોડી થોડી વધારે આકરી છે. એના હિસાબે માણસો થાકે છે. આકરી એના હિસાબે પથરાળ રસ્તાના લીધે. એ ગઈ. જો તમે બીજી ઘોડી સવારમાં વહેલા ચડવાનું ચાલુ કરવાનું વિચારતા હોય તો 7 વાગે દક્ષિણ તરફથી જે લાઇટો આવે છે એ બધી બંધ થઈ જાય છે. તો થોડાક વહેલા નીકળો અથવા તો થોડાક મોડા નીકળો તો તમારા માટે વધારે સારું છે. આમ કઈ જાઉં હાલો હાલ હાલ હાલ. એ મારા નામ 1000 રૂપિયા હાલો તમારે. ત્યાં નીચે ગળી દે, ખબર નથી ક્યાં પગ મૂકો. બીજી ઘોડીમાં જો આવા અઘરા રસ્તા આવે ક્યારેક ક્યારેક તો આવી રીતે ઘણા ઘસી ઘસીને હાલતા હોય છે. ઘણા
આ બધા તો એટલા ધસડાઈને હાલે ને કે ડુગડાય તોડી નાખે. અમે તો ખાલી ઉપર જોવા માટે ગયા હતા. એ મારા રામ, બીજી ઘોડી થોડી રાત ચડાવવા વાળી છે એટલે ધ્યાન રાખવું પડે એવું છે. એ મારા રામ, બીજી ઘોડીમાં બાપુ જો સાયકલ લઈને આવે. બીજી ઘોડીમાં તો ક્યારેક નાના મોટા શોર્ટકટ લઈને હાલવું પડે. શોર્ટકટ લેવામાં ધ્યાન રાખવું પડે. જો શોર્ટકટ મોટો થઈ જાય તો કેવરાવે ને પથ્થરવાળા વિસ્તારમાં ચંપલ ના પહેરીને આવો તો વધારે ચાલે. ગિરનારી હા બીજી ઘોડી ચડતી વેળાએ આવા નાના નાના થોડા આવે છે જ્યાં તમે આરામ કરી શકો છો. તો થોડીક વાર આરામ કરતાં કરતાં ચાલો તો વધારે સારું, જેથી શ્વાસ ફૂલાવાની તકલીફ હોય શ્વાસ ના ફૂલાય પ્લસ શરીરને થોડોક આરામ મળી જાય. અત્યારે તરુણભાઈને જો હાલવામાં એવી મજા આવી છે ને, હારે નથી થવા દેતો, મને તો હફાઈ દીધો. દોડ નાના પગે દોડવા પીધો છે ધીમે બધા. હા એની મામી જો વાય વાય દોડ્યા જાય. એ મારા રામ, હા જોતો રહેજે પાછો, દોડા દોડ હોય ન જતો. હમણાં બોડું ભૂવાઈ જશે. હા મેડમ કેમ રહ્યું? થાકી ગયા ને તો ઘડીક આરામ કરી લ્યો. પેલા ભાણેજભાઈ ગયો. એટલો તો કહે છે કે બીજી ઘોડીએ તમારે પાણીની બોટલો સાથે રાખવી. આટલું ઉપર પાણી દેવા કોણ આવે? કાયમ ગા હા ચડે બધા. બીજી પેલી ઈતવા ઘોડી કાલ આવી. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ત્યાં ઘર એવું છે આ બાજુ. હલો તારી કરુણાનો કોઈ. કેમ છે તરુણભાઈ? ખાઈકા નહીં? બૂટના શું હાલત છે? કેટલાક તૂટ્યા?
આ બીજી ઘોડી ઝીણાબાવાની મઢીથી માળવેલા તરફ જતા આવે છે. થોડો કાંકરો ચડાણ છે, પણ ધીમે ધીમે ચડશો તો વાંધો નહીં આવે. જય ગિરનારી. નાના બાળકો જો થોડી થોડીને ચડી જાય. અમારી જેવા ગઢિયાને કેવડાવે થોડુંક. ભાઈ કેમ થયું? મજા આવી? કેવી મજા આવે? તમને? અમને બહુ મજા આવી. થાક કેવો લાગ્યો? થાકી જાય પછી બેસી જાય. થોડીક ચાલતું રહેવાનું, બેતું રહેવાનું, હાલતું રહેવાનું. બધા અહીંયા આરામ કરવા માટે બેસી ગયા છે. આ બાજુ મોટા ભાઈ ચા બનાવે છે, દેશી જંગલી ચા. ના કીધું ચડવાનું જ આવે, એમ કરે. ચડવાનું આવે તો ઉતરવાનું જ આવે. અહીંથી આમ ચડી જાવ. થોડી ટાઈલ પડી ગઈ લાગે. હવે આપણે થોડી થોડી દેખાય. થોડો ટાઈમ થાય લગભગ બધું પૂરું થઈ જાવ પછી લીસો ટકો કરવાની ઈચ્છા હે. માવતર પણ શ્રદ્ધાની સાથે ચડી ગયા છે. સંતનું ઝાડ ન હોય. હા પબ્લિક તો જો ત્યાં નહીં, આમાં જોઈ લેવા. ઠીક છે તો દેખો બધા રસ્તામાં નડે બાપુ. ખેતી નો જતી હો મારા ભાઈ. અહીંયાથી વ્યૂ એવો આવે કે જાણો સ્વર્ગમાં ચડી જતી હોય. હાલ બીજી ઘોડી ચડી ગયા એટલે એવો આનંદ થયો, વાત ના પૂછો. અરે વાત ના પૂછો. અહીંયાથી સુરત દાદાના દર્શન થઈ ગયા. નીચેથી ઉપર જતા તો એવું લાગતું કે જાણો સ્વર્ગની સીડી ચડતા હોય ને, સ્વર્ગ અહીંયા જ છે એવું લાગતું. વચ્ચે થોડીક કપરી કસોટી આવી તો બધા કહેતા અત્યારે જો થોડોક નાસ્તો લીધો છે, નાસ્તો કરીશું. ચણા ચોર થોડાક મોંઘા હશે પણ વાંધો નહીં. માળવેલાની ઘોડી જેટલું ચડ્યા એટલું જ 100 નીચે ઉતરવાનું છે અહીંયાથી. અત્યારે લોકો નીચે ઉતરી પણ રહ્યા છે. થોડીક વાર આરામ કરી નાસ્તો કરી પછી અમે પણ નીચે ગયા. ચાલો માળવેલાની ઘોડી હવે નીચે ઉતરવાનું ચાલુ કરી ચૂક્યા છીએ. અહીંયા ગઢડામાં આવતો નીચે ઉતરી ના શકે એટલા માટે સીડીઓ બનાવી છે જેથી તે આરામથી ઉતરી શકે. ઘણા આજુબાજુ શોર્ટકટ પણ રહે છે, બને ત્યાં સુધી શોર્ટકટ ના લ્યો તો વધારે સારું. માળવેલાની ઘોડી ચાલો હા સીડી પૂરી. અહીંયાથી સીડી પૂરી થઈ ગઈ. પણ એના મૂળમાં પગ મૂકવાનો એટલે ખબર નહીં, પણ ઉપર નહીં મૂકવાનો, ડાયરેક્ટ મૂકવાનો પગ. હાથમાં પકડાય એકબીજાનો, પકડાય નહીં. તું ખરી હોય તો એ પડે. કાંઈ હાલવાનું જો
જય ગિરનારી. તો મિત્રો અત્યારે અમે માળવેલાની ઘોડી નીચે ઉતરી રહ્યા છીએ. અત્યાર સુધી સીડી ઉતરતા હતા, હવે સીડી પૂરી થઈ ગઈ એટલે બધા અલગ અલગ પોતપોતાની રીતે ઉતર્યા છે. અત્યારે અમે એક નાનો એવો શોર્ટકટ લીધો છે અને મેઇન રસ્તો છે ત્યાં ગળદી વધારે છે એટલા માટે અમે આ શોર્ટકટ લીધો. હવે માળવેલા ઉતરી અને પછી હજી એક ઘોડી આવે છે, ત્રીજી ઘોડી. એ કઈ આવે છે એનું નામ તો મને નથી આવડતું. હવે અહીંયા એવું લાગે તો હું નીચે લખી દઈશ કે કઈ ઘોડી આવે છે. આ માળવેલાની ઘોડીનું નામ માળવેલા કઈ રીતે પડ્યું તો કે માળવેલાની ઘોડી રહીને અહીંયા નગરી ઝાડવા એ રીતના હતા કે નકરા વહેલા થઈ ગયા. વહેલા એટલા થઈ ગયા ઘટાદાર કે સૂર્યનો પ્રકાશ પણ નીચે નહોતો આવતો, એટલે એક પ્રકારનો આખો માળા જેવો જ વહેલા થઈ ગયા બધા. એટલા માટે આ ઘોડીનું નામ માળવેલાની ઘોડી. માળવેલાની ઘોડી પણ થોડી ઘણી આકરી તો છે જ. ગઢા માવતરને શોર્ટકટ ના લેવા વિનંતી. અને જોડે નાના બાળકો હોય તો પણ તમે શોર્ટકટ ના લ્યો તો વધારે સારું. જય ગિરનારી. હાલો બેટા નીચે નીચે ધીરે ધીરે ઉતરો. આ શોર્ટકટ રસ્તો અહીંયા નીચે ભેગો થઈ જાય ધીમે ધીમે. આ ગિરનાર પર્વત અહીંથી ફોટો મસ્ત આવશે પાડો હોય તો. આ ઉપરથી જો ચડાવ છે ધીરે 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 અહીંયા. અને આ અમારા વાળો શોર્ટકટ રસ્તો એ પણ અહીંયા જઈને આગળ જઈને બંને ભેગા થઈ છે. શોર્ટકટ રસ્તામાં હાલવામાં એક ખાસ ધ્યાન રાખવાનું, તમારો પગ સ્લીપ ન થાય. જો પગ સ્લીપ થયો તો નીચે સીધા ધીમે પકડીને હાલજે. એવું લાગે હેઠો બે જા. ઉતાવળો ભારે ઉતરવામાં ઉતાવળ નહીં કરવાની બેટા. ગિરનારી તું જોઈ નાખ એટલે જોઈને જય ગિરનારી. વાહ એ સારો રસ્તો લાય લાય. તું નીચે ઉતરી જા પછીની વાત આપણે વિડીયો ઉતારશે. હાલે બે વાર નથી મૂળિયા પગ મૂળિયા થડમાં મૂક ને પગ એટલે સ્લીપ ન થાય. એવું લાગે પકડી લેવાનું મૂળિયું. હા તું તો જાય માસી નહીં લેતો જાય છે. નીચે પકડજે ઝાડુ એટલે પતલી ડાલ નહીં. થોરીઓ છે જોજે, થોરીઓ નો પકડી લેતો. એ મારા રામ હવે ત્યાં પાણી ન જા. આ બાજુ એ લસરપટ્ટી ખાઈને ઉતરવું જ જવાનું. પગ જ્યાં ઉતરે એવું સારું તો ઉતરી જાવ. તું વીએ તરુણ આ ઓકળું છે પાણીનું. હાલ ધીમે ધીમે આગળ વહી જા. ધીમે ધીમે ઉતરજો. જવા દે. આ ઘોડી જેટલી ચડવામાં અઘરી છે એટલી ઉતરવામાં અઘરી છે. થોડુંક થોડુંક તો તમારે પણ ધ્યાન રાખવું પડે. ખાસ તો એ કે કોઈ પણ જાતની ઈજા ન થાય પગમાં, એનું ખાસ ધ્યાન રાખવું. કેમ કે જો અત્યારે ઈજા થશે તો તમારે હજી આખી પરિક્રમા પૂર્ણ કરવાની છે. ઉભા ઉભા ઉતરાય બેટા. આ પકડી લેવા. આ કાંઈ ન જાય. છોડતો નહીં એક આમડો. હું આવું હાલ.
લાકડી ન પકડવાની હોય અહીંયા. બસ ઉતરો નીચે. એક આમટું ન ઉતરવું હોય તો આમ ફરીને ઉતરી જવાય. જય ગિરનારી. કયા ગામ છે? હા, બોટાદ, ભાવનગર. નવા નવા. હાથમાં તો રહેવો જોઈએ ને. ઠેલો પડે એનો વાંધો નહીં, દાદા ન પડવા જોઈએ. સીડી હું મોટી છે ને એટલે પગ દુખવા માંડે છે. ઉપર આવતા પાણી થોડું તો અત્યારે સસ્તું છે, ઉપર તો વધારે મોંઘું. એ નીચે થાય. આ કેમ આટલો બધો રૂપનો અંબાડ થઈ ગઈ? તડકો મોઢા ઉપર આવે તારે. તો હાલ અત્યારે અમે માળવેલાની ઘોડી ઉતરી ગયા છીએ. થોડી ઘણી તો ઉતરી ગયા, હવે થોડુંક બાકી છે. પછી આના માળવેલાની ઘોડી ઉતર્યા પછી હવે બીજી ઘોડી આવશે જે થોડોક ટાઈમ ચડી અને પછી પાછી ઉતરવાની છે. પછી આવશે બોરદેવી. તો અમે બોરદેવી રાત્રિ રોકાણ કરવાના છીએ. માળવેલાની ઘોડી થોડીક અઘરી તો છે જ, પણ ઉતરવામાં ખાસ ધ્યાન રાખવું પડે એવું છે. જો ઉતરવામાં તમે ઉતાવળ કરશો અને જો પગમાં કોઈ પણ જાતની તકલીફ અથવા તો ઈજા થશે તો આગળની મુસાફરી અથવા તો આગળની પરિક્રમા પૂરી કરવી થોડીક અઘરી પડશે. એટલા માટે ખાસ કરીને ધ્યાન રાખીને જો પગમાં ઈજા ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. બધા મન ભાવે અહીંયાથી ઉતરે જેવું બધું વ્યવસ્થિત હતું. આ એક ટાઈપનું જંગલ ટ્રેકિંગ થઈ ગયું. આવું ટ્રેકિંગમાં જવાનો બહુ શોખ હતો ને, પૂરો થઈ ગયો મને. ચાલો અહીંયાથી શોર્ટકટ પૂરો થાય છે અને મેન રસ્તામાં ભેગો ભળી જાય છે. જો તમારે શોર્ટકટ હજી ચાલુ રાખવો હોય તો આ સાઈડ જવાનું. ભરો ગિરનારી
પૈસા ખાતા લાવીને કેતો હાલ છે ગરમા ગરમ નો કહેતો વૈરા ગ્લોબ કરી છે વૈરા ગ્લોબ્સ ભજીયા ખાવા બેઠા હા લઈ લો હા જોજો પગ લસરે આમાં ભૂંડાઈ નો ગરમા ગરમ ભજીયા ખાઈ લ્યો કા ભજીયા ખાઈને એનર્જી આવી ગઈ લાગે હવે દોડવા મીડા પાછા બે જો ક્યાં સુધી હાલવાનું જ્યાં લગે હલાય ત્યાં લઈ કૌશિકભાઈ પરમાર કૌશિકભાઈ પરમાર સાંભળતા બહાર રહી ગયો હાલતા રહી ગયો શ્રી ગુરુજી यार रुद्राक्ष ले जाओ एक बुकी ले जाओ लो 50 की दो Thank you.